શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે? કારતક મહિનાથી આસો વદ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ. તો સૌપ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન. સૌપ્રથમ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે. તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે. ગુરુ કૃપાથી વિક્રમ સંવત 2082નું આ જે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે. ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે. બીજું, તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો, અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ, એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિથી પણ તમે આમાં જોઈ શકશો. કેમ કે ઘણાનું એવું હોય છે કે આ રીતે થતું નથી, તો કદાચ રાશિ જો પરફેક્ટ ના હોય તો પણ આવું બની શકતું હોય છે. તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો, અને જે જન્મ કુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો, અને બંને જુઓ છો અને બંને તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. વૃષભ રાશિ માટે અક્ષર ભવવું, શારીરિક આર્થિક સુખાકારી. આ વિક્રમ સંવત 2082નું આ નૂતન વર્ષ તમારી શુક્રની અધિપત્યવાળી વૃષભ રાશિ માટે આરોગ્યની બાબતમાં થોડી વધારે કાળજી લેવાની રહેશે. શારીરિક સુખાકારીમાં જોઈએ ને તો તમે જે આરોગ્યની ચિંતા નથી કરતા ને એ અહીંયા તમારે ખાસ કાળજી લેવાની છે. કામનો બોજો વધી શકે, જેનાથી તમે થાક, બેચેની, ચિંતા આ બધું વધી શકે. મહત્વનું હથિયાર તમારું મનોબળ છે. તમારું મનોબળ, તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ સારો છે. એનાથી તમે આ બધી વસ્તુઓ સાથે તમે સારો એનો પ્રતિકાર કરી શકશો. બીજું, તમારે ખાસ નેગેટિવ વસ્તુ છે આળસ. આળસ રાખવાથી અમુક સમયે સમસ્યા ઊભી થઈ શકશે. અહીંયા તમને શારીરિક રીતે જોઈએ તો પેટ વિશે, પાચનની તકલીફ, વધુ પડતી ચિંતાઓથી આ બધું ઊભું થઈ શકે. તમારે અહીંયા મનને શાંત રાખવાનું રહેશે. સાત્વિક કર્મ કરવું. રાહુદેવ તમારી રાશિથી 10મા સ્થાનેથી ગોચર કરશે. 10મું સ્થાન છે પિતા અને કર્મસ્થાન. પિતાની ચિંતા રખાવે. અમુક સમયે કર્મ બગડી શકે ને એવું પણ બની શકે. તમારું કર્મ અમુક વાર એવું થાય કે આ બધું ખોટું છે, કર્મ તમારું બગાડી શકે, તમને નેગેટિવિટી આવે, ખોટા મિત્રોની સોબત થઈ શકે, આ બધું બની શકે. તો તમારે એનું ધ્યાન રાખવું, આ થાય નહીં એનું. અહીં તમારે નાણાકીય રીતે સારું જોવાશે. આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. આ સમય આર્થિક રીતે મજબૂત બનાવી શકે, પરંતુ અહીં તમારે વધુ પડતા ખર્ચ ઉપર તમારે નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. ખર્ચા અઢળક છે એટલે એના પર અમુક જરૂરી હોય એ તમે લઈ શકો, બાકી અમુક ખર્ચ ઉપર તમારે નિયંત્રણ કરવું જ પડશે. કેમ કે આ સમય ધન સંચયમાં, આર્થિક લાભ મેળવવામાં ખૂબ જ સાનુકૂળતાવાળો છે. તારીખ 18-10-2025થી સાંજે 7:41 ગુરુ મહારાજ ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં આવતા તમારી રાશિથી 3જા સ્થાનેથી રહેશે. ગુરુની 9મી દૃષ્ટિ તમારા લાભસ્થાને રહેતા ગુરુદેવની કૃપાથી આર્થિક રીતે વ્યવસાયમાં તમને સારું જોવાશે. નોકરી કરતા માટે પણ આ સમય બદલી, બઢતી અને આર્થિક રીતે સારો લાભ અપાવી શકે. બીજું, શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા અહીંયા તમને સોનાના પાયે રહેશે. સોનાના પાયે જે શનિનું ગોચર હોય ને, સોનાના પાયે હોય તો એ નાની મોટી ચિંતાઓ કરાવે. અહીંયા તમારી આગવી સૂઝબૂઝથી, તમારી કાર્યપદ્ધતિથી તમે ધીરે ધીરે દરેક સમસ્યાઓથી બહાર આવી શકશો, બહાર નીકળી શકશો. તમારી રાશિનો ગુણધર્મ છે, દરેક વખતે ખાસ કહેતો હોઉં છું કે તમે કામ આળસ છોડીને જ્યારે કરો છો, શરૂ કરો છો, ત્યારે એક કાર્ય અનેક પદ્ધતિથી પૂરું કરવાની તમારી ક્ષમતા છે. એટલે અહીંયા તમારા બોસ આગળ, તમારા સુપિરિયર આગળ તમારી આગવી ઇમેજ પણ અલગથી તમે ધરાવી શકો છો. વિદ્યાભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ છે એમને માટે આ વર્ષ ખૂબ જ સારું છે. અહીં વર્ષના પ્રારંભથી ભૌતિક સુખના કારક શુક્ર, તમારી રાશિના જે સ્વામી છે, એ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા ઇતર પ્રવૃત્તિઓમાં ના જવાય,
એ તેનું ધ્યાન રાખવાનું. અભ્યાસમાં જ ધ્યાન રાખવાનું. મોજ શોખમાં થોડું ઓછું કરી અને વિદ્યાભ્યાસમાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવું. અહીં તમારે તમારી જવાબદારી સમજીને તમે તમારો ટાર્ગેટ પૂરો કરવા તમારે ખાસ મહેનત કરવાની જરૂર પડશે. તમારે મહેનત વધારવી પડશે, તો જ એનું સારું તમે રિઝલ્ટ મેળવી શકશો. લગ્ન તથા સંતાન યોગ. આ નૂતન વર્ષના પ્રારંભથી તમને જે વાતો મેરેજને લગતી, લગ્નને લગતી જે હા ના થાય છે, કોઈ ફાઇનલ વસ્તુ બનતી નથી. ઘણા સમયથી એકની એક વાતોમાં કોઈ ફાઇનલ કંઈ થતું નથી. એમાં જે વિલંબ થતો જોવાતો હોય, તો અહીંયા તમને 7મા સ્થાનેથી ગુરુદેવની જે 5મી દ્રષ્ટિ છે, જે તમારી રાશિથી 3જા સહોદર પરાક્રમ સ્થાનેથી છે, અહીં ગુરુદેવની દ્રષ્ટિથી અહીંયા સારી કૃપા તમે મેળવી શકશો. અહીંયા ગુરુ કૃપાથી તમારું લાઈફ પાર્ટનર તમે મેળવી શકશો સારું, તેમજ તમારું લગ્ન જીવન સારું થાય. એમાં ખાસ તમારો સુમેળ જળવાઈ રહે. બીજું અહીંયા તમને જીવનસાથીનું સારું સુખ મળી રહે. અહીંયા તમારે કોઈ પણ રીતે કોઈની પણ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. આ વાદ વિવાદમાં ન ઉતરવું એનું ખાસ ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી તમારે મૌનનું હથિયાર ધારણ કરવું, મૌન રહેવું. મૌન એક મોટું હથિયાર છે. વડીલોની કહેવત હતી ને કે ન બોલવામાં નવ ગુણ, એ તમારે અહીંયા અપનાવવાની રહેશે. તમારા રાશિના સ્વામી શુક્ર છે, 5મા વિદ્યા સ્થાનેથી સંતાન સ્થાનેથી ગોચર એમનું છે, તો તમારે સંતાનથી પણ સારું સુખ મેળવી શકાશે. સંતાનની ઉન્નતિથી પ્રસન્નતા અનુભવી શકાશે. સંતાનના વિદ્યાભ્યાસને લઈને થોડી ચિંતા રહેશે, પણ એમનો પ્રોગ્રેસ જોઈ તમારું મન પ્રસન્ન રહી શકશે. હવે ખાસ મહત્વનું છે ભાગ્યોદય. શનિદેવ 29/3/2025થી મીન રાશિમાં, જે તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા લાભ અપાવે. પરંતુ 11મા સ્થાને શનિ સોનાના પાયા પર થતા, 11મા સ્થાને શનિ હોય ને એટલે સોનાના પાયા હોય, તો ચિંતાઓ પણ વધારી શકે. અહીં સૌ પ્રથમ તમારે આરોગ્યની બાબતમાં ખૂબ પહેલાં પણ કહ્યું હતું અને આ રિપીટ થાય છે, તમારે શરીરનું ખાસ ધ્યાન રાખવાનું છે, આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું છે. આરોગ્યને લઈને તમારે બહુ સચેત રહેવું પડશે. નોકરીમાં અમુક પરિવર્તન જોઈ શકશો. વ્યવસાયમાં પણ આ સમય લાભદાયી બની રહેશે. અહીં તમે મોટો વ્યવસાય મોટા પાયે તમે કરી શકો. અહીં વર્ષના ઉત્તરાર્ધમાં અમુક ફેરફાર પણ તમે જોઈ શકો. પરિવર્તન આવી શકે, સ્થળાંતર પણ થઈ શકે, એવા બધા યોગ બની રહેશે. એ લાભદાયી રહેશે તમારા માટે. અહીંયા તમારું મનોબળ, સેલ્ફ કોન્ફિડન્સ જાળવી રાખવાનું છે, જે છે એમાં ઓર વધારો કરવાનો છે. અને તમારી રાશિથી 3જા સ્થાનેથી થતું ગોચર, જેમની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાને રહેતા અહીંયા ગુરુ તમારી રાશિમાં કારક બને છે. તમારી વૃષભ રાશિના કારક ગુરુ છે. આથી દ્રષ્ટિથી ગુરુ તમારું સારું ભાગ્ય ચમકાવી શકશે. અહીંયા તમને આ વર્ષ ખૂબ જ અર્નિંગ યર કહેવાય ને, કે ખૂબ કમાણી કરી શકો એવું આ બની રહેશે. ઉત્તમ ભાગ્યોદય આ વર્ષે તમે બીજા બધા વર્ષ કરતાં કંઈક વિશેષ રૂપે કરી શકશો અને તમને સંતોષ મનથી થશે કે આ વર્ષે મેં સારું એવું નાણાકીય રીતે હું સારો એક અલગ રીતે હું થઈ શક્યો. હવે જોઈએ સ્થાવર મિલકત વિષય. નૂતન વર્ષમાં તમારી આવકના સ્ત્રોતો વધશે, જેનાથી મકાન નવું લઈ શકો, તેની મરામત કરાવી શકો, અથવા તો નવી સંપત્તિ લેવી હોય તેવા યોગો પણ બની શકે. અહીંયા કોઈ તમે તમારી પસંદગીનું વાહન પણ વસાવી શકો. અહીંયા તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે સંપત્તિ વિષય કોઈ પણ કાર્યમાં ખૂબ જ ધીરજ રાખવી, તેમજ કોઈનું યોગ્ય માર્ગદર્શન મેળવવું. વડીલોપાર્જિત સંપત્તિમાં પણ તમારે સંયમપૂર્વક કામ લેવું પડશે, ઉદારતા રાખવી પડશે. અહીંયા તમારે મિલકતની ખરીદ વેચાણમાં પણ ખૂબ જ ચોકસાઈ રાખવી પડશે. પેપર્સને લઈને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને કોઈ પણ રીતે મિલકતની ખરીદ વેચાણમાં કોઈ કાગળોને લઈને કોઈ પ્રોબ્લેમ ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લેવાનું. યાત્રા અને પ્રવાસ વિષય, વિદેશ ગમન વિષય આ વર્ષ તમારે એક ધાર્મિક યાત્રા કરી શકો. બીજું, વિદેશમાં રહેતા સંતાનને મળવા જવાનો યોગ પણ બની શકે, તેનાથી તમે વિદેશ યાત્રા પણ કરી શકો. જો તમારી જન્મકુંડળીમાં જન્મના ગ્રહોની સાનુકૂળતા હશે તો તમે નોકરી કે વ્યવસાય ક્ષેત્રે પણ તમે વિદેશ જઈ શકો. બીજું, અહીંયા તમે ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ માટે પણ અહીંયા આ સમય તમારા માટે વિદેશ જવા માટે સારો બની રહેશે. તો આ હતું વિક્રમ સંવત 2082નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું હતું એની માહિતી. હવે તમારે આ વર્ષે ઉપાય તરીકે જે શનિદેવ જે ચિંતાઓમાં વધારો કરે છે, તો શનિદેવના ઉપાય તરીકે હનુમાનજીની
ભક્તિ કરવી, હનુમાન ચાલીસા કરવા, સુંદરકાંડનો પાઠ કરવો, શનિદેવનો મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ એનો મંત્ર જાપ કરવો, શનિદેવને ગમતું વસ્તુ હોય એનું દાન કરવું. શનિવારના દિવસે તમે ઉપવાસ પણ કરી શકો. આ હતું તમારા માટે શનિદેવની કૃપા મેળવવા શું કરવું કે જેનાથી ઓર વધુ સારું આ વર્ષ સારું બની શકે એ વિશેની માહિતી. નમો નારાયણ.